ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ પ્રકરણ 15મું જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ કે જેના આપણે મહત્વના એમસીક્યુ જોઈશું અને સાથે સાથે એ જે પણ ટોપિક આવે છે એ ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. તો ખૂબ જ અગત્યના એમસીક્યુ છે. ઘણા એમસીક્યુ એવા છે કે આપણી બુકની અંદર આપેલી જે આપણે બાબતો જે છે આપણે ભૂલી જતા હોઈએ છીએ અથવા તો એ બાબતોને આપણે ધ્યાનમાં લેતા નથી. તો પ્રકરણ 15 જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. પહેલો જ અહીંયા એમસીક્યુ છે, સર્પગંધા વનસ્પતિ માટે અસંગત વિધાન પસંદ કરો. પહેલું આપ્યું સક્રિય રસાયણ રેસ્પરીન ઉત્પન્ન કરે છે. તો આપણને જેનેટિક વિવિધતા વાળા જે આપેલા છે ટોપિક એની અંદર આપ્યું કે ભાઈ આ સર્પગંધા છે કે જે સક્રિય રસાયણ રેસ્પરીન ઉત્પન્ન કરે છે. વિધાન સાચું છે. વૈજ્ઞાનિક નામ જે આપેલું છે આપણને સર્પગંધાનું રાઉફેલિયા વોમેટોરિયા, આ પણ વૈજ્ઞાનિક નામ સાચું છે. હિમાલયના વિવિધ વિસ્તારોની અંદર ઉગતી ખાદ્ય વનસ્પતિ. તો જો અહીંયા હિમાલયના વિવિધ વિસ્તારમાં તો ઉગે છે પરંતુ આ ખાદ્ય વનસ્પતિ નથી. અહીંયા આપણે શું આવે છે? ખાદ્ય વનસ્પતિ નથી. શું આવશે? ઔષધીય વનસ્પતિ છે. કેવી વનસ્પતિ છે? ઔષધીય વનસ્પતિ છે આ સર્પગંધા. રેસ્પરીન જે આમાંથી મળવાનું છે જેને આપણે દ્વિતીય ચયાપચય કહી શકીએ કે જે ઊંચા રુધિરદાબની સારવારની અંદર ઉપયોગી છે. એ પણ વિધાન કેવું છે? સાચું. તો અસંગત વિધાન થયું સી વિધાન, એટલે આપણો જે જવાબ થવાનો છે એ જવાબ થશે સી. હિમાલયના વિવિધ વિસ્તારમાં ઉગતી ખાદ્ય વનસ્પતિ છે આપણો જવાબ થશે. આગળનો MCQ, જાતિ વિસ્તારનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવેલો છે? જાતિ વિસ્તારનો સિદ્ધાંત હમ્બોલ્ટ, વિટેકર, રેવિન કે મેન્ડલ? તો જાતિ વિસ્તારનો સંબંધ આપવામાં આવ્યો છે હમ્બોલ્ટ દ્વારા. કોના દ્વારા આપવામાં આવ્યો છે? હમ્બોલ્ટ દ્વારા. હમ્બોલ્ટ કે જે જર્મન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી છે કે જેમણે આપેલું છે. અને જાતિ વિસ્તારના સંબંધની અંદર એવું હતું કે અમુક મર્યાદા સુધી આપણે સંશોધનનો આપણે વિસ્તાર વધારવામાં આવે છે તો જાતિ સમૃદ્ધિની અંદર જે વિવિધતાની અંદર વધારો થતો હોય છે. આગળ, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક મિનિટ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી, હા ચલો ફરીથી જોઈ લઈએ MCQ ને. તો આવું કેમ થાય છે? પરંતુ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. MCQ જે આપણને આપેલો છે, આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે તેની ખાતરી નથી. તો આપેલું જે વિધાન આપણને આપેલું છે, પહેલા તો આપણને જે ગણતરી ને એવું બધું આપેલું છે ને, જે વિવિધતા ભારતમાં કેટલી જાતિઓ છે અને એ ટોપિકની અંદરથી MCQ છે. તો કે આપણે આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે તેની ખાતરી નથી. બીજું, પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે ઉચિત નથી તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળાની અંદર આપણે સંવર્ધન કરી શકતા નથી, એટલે આપણને એ ખ્યાલ આવતો નથી. તો પહેલું વિધાન પણ અહીંયા સાચું જ છે. બીજું પણ અહીંયા સાચું છે. આદિકોષ કેન્દ્રીય જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક અથવા તો આણ્વિક આપણે માપદંડને અપનાવવામાં આવે તો તેમની જે જાતિ વિવિધતા છે એ લાખોની અંદર પહોંચી શકે છે. તો આ પણ સાચું છે. એટલે કે ઉપરના બધા જ જે વિધાન છે એ ઉપરના બધા જ વિધાન અહીંયા સાચા છે. તો આપણો જવાબ જે થવાનો છે જવાબ થશે ડી. બ્રિટનમાં વનસ્પતિઓ અને કેલિફોર્નિયાની અંદર પક્ષીઓ કે ન્યુયોર્ક રાજ્યમાં મૃદુકાય સંદર્ભે જાતિ વિસ્તાર સંબંધો માટે
ઝેડ રેખાનું મૂલ્ય કેટલું છે? 0.6, 1.2, 0.1 થી 0.2, 1.15 થી 1.2. તો કેટલું મૂલ્ય અહીંયા આવવાનું છે? કેટલું મૂલ્ય આવે છે? આપણને બુકમાં આપેલું છે જાતિ વિસ્તારનો જે સંબંધ છે એ ટોપિકની અંદર છેલ્લે જુઓ તમે. 0.1 થી આવશે 0.2, એટલે સાચો અહીંયા આપણો જવાબ થશે સી. આગળનો એમસીક્યુ જોઈએ. રિવેટ પોપર સિદ્ધાંત જે છે એ રિવેટ પોપરનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવેલો છે? રિવેટ પોપરનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવેલો છે? ડેવિડ ટિલમેન, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, રોબર્ટ મે કે પોલ એલરિચ? તો જુઓ તમે બુકની અંદર આપણ રિવેટ પોપર જે છે કોના દ્વારા આપવામાં આવેલું છે? તો રિવેટ પોપરનો જે સિદ્ધાંત છે એના દ્વારા આપણને શું ખ્યાલ આવે છે? તો એક આખું વિમાન જે છે કે જેને આપણે નિવસન તંત્ર ગણીએ છીએ, એની અંદર નાની જે ખીલીઓ આવેલી હતી એને આપણે જાતિ તરીકે ગણતા હતા. તો આ જે રિવેટ પોપરનો જે સિદ્ધાંત છે એ આપવામાં આવેલો છે એલરિક દ્વારા. કોના દ્વારા આપવામાં આવેલો છે? એલરિક દ્વારા આપવામાં આવેલો છે. તો રિવેટ પોપરનો સિદ્ધાંત પોલ એલરિક દ્વારા આપેલો છે. તો જવાબ થઈ જશે આપણો ડી. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા જાતિ વિવિધતાની અંદર શું થાય છે? વિષુવવૃત્તથી આપણે ધ્રુવ પ્રદેશ તરફ જવામાં આવે છે તો જાતિ વિવિધતાની અંદર શું થાય છે? વધારો થાય છે, ઘટાડો થાય છે, અચળ રહે છે કે એક પણ નહીં? તો જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જવામાં આવશે તો જાતિ વિવિધતા ઘટતી જાય છે. જાતિ વિવિધતાની અંદર શું થાય છે? ઘટાડો થતો જાય છે. અક્ષાંશીય ઢોળાંશનો ટોપિક છે, એમાંથી એમસીક્યુ છે. સોયાબીનના ઉછેર માટે દૂર કરવામાં આવી રહેલા જંગલો કયા છે? સોયાબીનની ખેતી માટે કયા જંગલો જે છે જેને કાપવામાં આવ્યા, દૂર કરવામાં આવેલા છે? ઉષ્ણકટિબંધના વર્ષા જંગલો, એમેઝોનના વર્ષા જંગલો, ગિરનારના જંગલો કે ઉષ્ણકટિબંધના ભેજવાળા પાનખરના જંગલો? તો સોયાબીનના ઉછેર માટે એમેઝોનના જે વર્ષા વન છે, વર્ષા જંગલો છે, એ જંગલોને અહીંયા કાપવામાં આવેલા છે અને ત્યાં સોયાબીનની જે ખેતી છે એ સોયાબીનની ખેતી કરવામાં આવી. તો એના માટે એને કાપવામાં આવેલા છે. પૃથ્વીના આપણે એમને ફેફસા તરીકે ઓળખીએ છીએ. તો એ પણ બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે. આગળ આગળનો એમસીક્યુ. ખાલી જગ્યાએ શોધ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો કુલ જીવભારમાં વર્ષે વર્ષ ઓછો ફેરફાર દર્શાવતા હતા અને વધતી જતી જે વિવિધતા ઉત્પાદકતાની અંદર વધારો કરે છે. આવું કોના દ્વારા આપણને દર્શાવવામાં આવેલું છે? આવું કયા વૈજ્ઞાનિક દ્વારા આપણને દર્શાવવામાં આવેલું છે? આ પણ તમે ટોપિક જોશો તો નિવસન તંત્ર માટે જે જૈવ વિવિધતાનું મહત્વ છે એ ટોપિકની અંદરથી એમસીક્યુ છે. એમણે પ્રયોગશાળાની બહાર પ્રયોગો કરેલા છે અને નિવસન તંત્રની અંદર એમણે પ્રયોગો કર્યા અને એમણે જોયું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડોએ કુલ જીવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા અને ઉત્પાદકતા જે છે એ ઉત્પાદકતાની અંદર પણ એક વધારો કરે છે. તો આવું દર્શાવ્યું છે ટિલમેન દ્વારા. કોના દ્વારા? ડેવિડ ટિલમેન દ્વારા. એટલે આપણો જવાબ જે થશે એ જવાબ થશે ડી. જો ઘણા એમસીક્યુ એવા હોય છે કે શબ્દ આપેલો હોય છે, ઘણા એમસીક્યુ એવા હોય શબ્દ આપેલો હોય, તો આ એ જ રીતનો એમસીક્યુ છે. શબ્દ આપેલો છે તમને અહીંયા એક સ્પીસિએશન. શું લખેલું છે? સ્પીસિએશન. ગુજરાતીમાં આપણે આને કહીશું જાતિ ઉદ્ભવ. શું કહ્યું છે આને? જાતિ ઉદ્ભવ. તો સ્પીસિએશન એટલે શું થશે? ઉદ્વિકાસને કારણે નવી જાતિનું નિર્માણ,
વિકૃતિને કારણે નવી જાતિનું નિર્માણ, અલગીકરણને કારણે નવી જાતિનું નિર્માણ કે પ્રજનન દ્વારા નવી જાતિનું નિર્માણ? તો ઉદ્વિકાસના પરિણામે નવી જાતિનું જે નિર્માણ થાય જેને કહેવામાં આવે છે આપણે જાતિ ઉદ્ભવ. આ પણ ટોપિક અક્ષાંશીય ઢોળાંશ અને જૈવ વિવિધતાની જે આપણને ભાત જોવા મળે છે એ ટોપિકની અંદરથી MCQ છે. રિવેટ પોપર, એક મિનિટ, રિવેટ પોપર પૂર્વધારણા મુજબ, રિવેટ એટલે શું થશે? રિવેટ પોપરની જે પૂર્વધારણા છે એ મુજબ રિવેટ એટલે શું થવાનું છે? તો આપણે કહ્યું નિવસન તંત્ર, જેને આપણે વિમાન કહેલું છે. વિમાનની અંદર જે ખીલીઓ આવેલી છે, બરાબર, રિવેટ્સ એટલે ખીલી થવાની છે. તો એ રિવેટ્સને આપણે જાતિઓ કહેવામાં આવે છે. રિવેટ્સને શું કહીએ છીએ? જાતિઓ. તો રિવેટ પોપર પૂર્વધારણા મુજબ રિવેટ્સ એટલે થવાનું છે જાતિ. અહીંયા જે ઓપ્શન તમને આપેલા છે જાતિ, નિવસન તંત્ર, જૈવિક સમાજ ને વસ્તી. આગળનો MCQ, ધી એવિલ ક્વાર્ટેટ ઉપશીર્ષક શાના વર્ણન માટે ઉપયોગમાં થાય છે? ધ એવિલ ક્વાર્ટેટ. જે વિવિધતાની નુકસાનીના જે કારણો છે એની અંદર આપણને આપેલું છે. 4 જે મુખ્ય કારણો છે જે વિવિધતાની નુકસાનીના, જેને કહેવામાં આવે છે ઇવિલ ક્વાર્ટેટ. એટલે કે સામૂહિક જાતિ વિલોપન, જાતિ વિલોપન માટે કારણભૂત માનવ પ્રવૃત્તિઓ, વર્ગકોનું યાદચ્છિક વિલોપન કે વનસ્પતિ ઉત્પાદકતામાં ઘટાડો. તો જાતિ વિલોપન માટેના જે મૂળભૂત 4 કારણો છે માનવીય પ્રવૃત્તિના લીધે, એને આપણે કહેવામાં આવે છે ધ એવિલ ક્વાર્ટેટ. એડવર્ડ વિલ્સન કોણ હતા? આ પ્રકરણની અંદર ઘણી બધી આપણે માહિતી આવે છે. વૈજ્ઞાનિકોના પણ આપણને નામ આપેલા છે. તો એ પણ તમને MCQ ની અંદર પૂછાઈ શકે છે કે એડવર્ડ વિલ્સન કોણ હતા, કે જેમણે જૈવિક સંગઠન હતું એ બાબતો એમણે આપેલી છે. તે અંતસ્થ વિદ્યાશાસ્ત્રી છે, સામાજિક જીવ વૈજ્ઞાનિક છે, પ્રકૃતિવિદ કે માઇક્રોબાયોલોજિસ્ટ? તો આ જે વિવિધતા શબ્દ જે છે એ શબ્દ એડવર્ડ વિલ્સન દ્વારા અહીંયા આપવામાં આવેલો છે. અને જેવો એક સામાજિક જીવ વૈજ્ઞાનિક, સોશિયોબાયોલોજિસ્ટ, એ કોણ છે? સોશિયોબાયોલોજિસ્ટ, સામાજિક જીવ વૈજ્ઞાનિક. આગળનો MCQ છે, 3 બિલિયન વર્ષ પહેલાથી આજ સુધીમાં કેટલી વખત જાતિઓનું સામૂહિક વિલોપન થયેલું છે? 5 વખત, 4 વખત, 3 વખત કે 2 વખત? તો અત્યારથી તમે જે વિલોપન થયેલું આપણે જોઈએ તો અત્યાર સુધીની અંદર 3 બિલિયન વર્ષથી અત્યારમી સુધીની અંદર 5 વખત જાતિઓનું સામૂહિક વિલોપન થઈ ગયેલું છે. કેટલી વખત થઈ ગયેલું છે? 5 વખત જાતિઓનું સામૂહિક વિલોપન અહીંયા થઈ ગયેલું છે. વિલોપનનો દર પણ તમને આપેલો છે કે પહેલા જે વિલોપન થયું એના કરતા અત્યારે આ જે વિલોપન થાય છે એ દર એનો 100 થી 1000 ગણો ઝડપી છે. તો એ પણ યાદ રાખવાનું છે. આગળ, જે વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન ક્યાં ઉજવવામાં આવેલું છે? તો ઐતિહાસિક સંમેલન ધ અર્થ સમિટ. ધ અર્થ સમિટ, અર્થ સમિટ જે યોજવાની અંદર આવેલું છે એ 1952 ની અંદર યોજવામાં આવ્યું હતું. ક્યારે? 1992, 52 નહીં, 1992 ની અંદર યોજવામાં આવેલું છે. લંડન, રિયો ડી જેનેરો, મોન્ટ્રિયલ કે ફ્રાન્સ? તો આ યોજવામાં આવેલું છે રિયો ડી જેનેરોની અંદર. ધ હિસ્ટોરિકલ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી, ધ અર્થ સમિટ એવું આપણે કહીએ છીએ. આગળ, વિક્ટોરિયા શહેરમાં કઈ વિદેશી જાતિને દાખલ કરવામાં આવેલી છે? વિક્ટોરિયા શહેરની અંદર એટલે વિક્ટોરિયાની અંદર જે સરોવર આવેલું છે, બરાબર, વિક્ટોરિયા સરોવરની અંદર કઈ વિદેશી જાતિને દાખલ કરવામાં આવી? તો કોને દાખલ કરવામાં આવી હતી? નાઇલ પર્સ, સિચલીડ, એટલાન્ટિક સાલ્મોન કે સ્ટોનફિશ?
તો નાઇલ પર્સને દાખલ કરવામાં આવેલી છે. કોને દાખલ કરવામાં આવેલી છે? નાઇલ પર્સને, જે પૂર્વ આફ્રિકાની અંદર વિક્ટોરિયા સરોવર છે એને અહીંયા દાખલ કરવામાં આવેલી. અને જેના પરિણામે શું થયું હતું કે આ જે સિચલીડ જે આપેલું છે આપણને, બરાબર, એની જે સ્થાનિક માછલીઓની જે જાતિઓ હતી 200 થી પણ વધારે, એ બધી શું થઈ ગઈ? ત્યાંથી વિલુપ્ત થઈ ગઈ. એટલે વિક્ટોરિયા સરોવરની અંદર કઈ વિદેશી જાતિને દાખલ કરવામાં આવી? નાઇલ પર્સ. એના લીધે કોણ લુપ્ત થઈ ગયું? સિચલીડ લુપ્ત થઈ ગયું. આ યાદ રાખવું. આગળ આગળ છે જોડકાનો MCQ. નીચેના જોડકા જોડો. આપણને જે નુકસાની થયેલી છે જૈવ વિવિધતાની, એમાંથી આપણને આપેલું છે લુપ્ત થયેલ પ્રાણી અને એનો દેશ કયો? તો જુઓ, ડોડો, લુપ્ત થયેલું જે પ્રાણી ડોડો, તો એનો દેશ આવવાનો છે મોરિશિયસ. કોણ આવશે? મોરિશિયસ. ક્વેગા, તો એનો દેશ આવવાનો છે આફ્રિકા. થાઇલેસિન, થાઇલેસિન આવશે ઓસ્ટ્રેલિયા. અને સ્ટીલર સિકાઓ એ આવશે રશિયાની અંદર. તો લુપ્ત થયેલ પ્રાણી અને એનો દેશ. સાથે સાથે વાઘની આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. વાઘની 3 ઉપજાતિઓ, વાઘની 3 ઉપજાતિઓ જે છે, કઈ 3 ઉપજાતિઓ છે? બાલી, પછી જાવાન અને પછી કાસ્પિયન. આ પણ તમારે અહીંયા યાદ રાખવાનું છે. અદ્રશ્ય થઈ ગયેલી છે. તો અહીંયા આપણો જે જવાબ થશે P ની અંદર આવશે 2, પછી Q ની અંદર આવશે 3, R ની અંદર આવશે 4, R માં 4 આવે એવો એક આ ઓપ્શન ને P માં 2 આવે, એટલે જવાબ થઈ ગયો આપણો D. આગળનો MCQ. પરાગનયન નિવસન તંત્રની સેવાઓ છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયા દ્વારા નિવસન તંત્રો આપણને પ્રદાન કરે છે. અને આપેલી સેવાનો સમાવેશ કોની અંદર આપણે કરી શકીએ છીએ? આપણે જે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનું છે એની અંદર આપણને આપેલું છે જૈવ વિવિધતાનું આપણે સંરક્ષણ કેમ કરવું જોઈએ, તો એ આપણે 3 વર્ગોની અંદર વિભાજિત કરેલું છે. એમાં એક આવે છે આપણે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી આવે છે, અને બીજું આવે છે નૈતિક. તો આ ટોપિકની અંદર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. વ્યાપક ઉપયોગિતાવાદી જે દલીલ છે એની અંદર પ્રકૃતિ દ્વારા જે આપણને પ્રદાન કરવામાં આવતી બધી નિવસન તંત્રીય જે સેવાઓ છે એ આવશે. તો અહીંયા પરાગનયન નિવસન તંત્રની સેવા છે. મધમાખી, ભમરા, પક્ષી, ચામાચીડિયા દ્વારા આ પરાગનયન થવાનું છે. આ બધા પરાગવાહકો છે. તમારે એ પણ યાદ રાખવાનું છે કે જૈવિક પરાગવાહકો એમાં સૌથી પ્રભાવી કોણ છે? બીજા પ્રકરણની અંદર આપણે આવે છે મધમાખી. તો આ બધી જે સેવાઓ છે એ સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલ થશે, વ્યાપક ઉપયોગિતાવાદી દલીલ થશે, નૈતિક દલીલ થશે, કે ઉપરના બધા છે? તો આ બાબત આપણે આવવાની છે વ્યાપક ઉપયોગિતાવાદી દલીલની અંદર. આગળ, આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ, જેને શું કહેવામાં આવે છે? આ પણ વિદ્યાર્થીઓ ખાસ તમે બોર્ડ, ગુજકેટ, નીટ માટે શબ્દ યાદ રાખજો, જોઈ લેજો બરાબર. આપણે એને જનીન વિદ્યા કહીશું, બાયોટેકનોલોજી કહેવામાં આવશે, બાયોપ્રોસ્પેક્ટિંગ કહેવામાં આવશે, કે બિનતા? તો આ પણ આપણને બુકમાં જ આપેલું છે સીધું જ, જેને આપણે કહીશું બાયોપ્રોસ્પેક્ટિંગ, અથવા તો ગુજરાતીની અંદર આપણે એને કહીએ છીએ જૈવ શોધખોળ. ગુજરાતીમાં શું કહીશું આપણે એને? જૈવ શોધખોળ કહેવામાં આવે છે. આગળનો MCQ. પવિત્ર ઉપવનના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો. છેલ્લા જે ટોપિક છે આપણે સ્વસ્થાન સંરક્ષણ આવે છે, નવસ્થાન સંરક્ષણ આવે છે, એ ઉદાહરણ ખાસ યાદ રાખવા. સ્થાનિકતા કોને કહેવામાં આવશે એ યાદ રાખવું. હોટસ્પોટની સંખ્યાને બધું યાદ રાખવાનું છે તમારે.
તો પવિત્ર ઉપવનના સંદર્ભમાં સાચો વિકલ્પ. મેઘાલયની અંદર ખાસી અને જેન્તિયા હિલ એ પવિત્ર ઉપવન છે. તો આ સાચું થશે. રાજસ્થાનની અંદર અરવલ્લીની પર્વતમાળાઓ, અરવલ્લીની ટેકરીઓ એ પણ પવિત્ર ઉપવન છે. કર્ણાટક અને મહારાષ્ટ્રનો પશ્ચિમ ઘાટ એ પણ પવિત્ર ઉપવન આવશે. અને મધ્યપ્રદેશના ચંદા અને બસ્તરના ક્ષેત્ર એ પણ પવિત્ર ઉપવન આવશે. એટલે ચારે ચાર જે આપણને વિકલ્પ આપેલા છે એ ચારે ચાર પવિત્ર ઉપવન માટે કેવા છે? સાચા છે. પવિત્ર ઉપવન એટલે શું છે? તો કે ધાર્મિક આપણી સાંસ્કૃતિક પરંપરાઓ ને બધી બાબતો સાથે સંકળાયેલું હોય છે. એની આપણે પૂજા કરીએ છીએ, પ્રાણીઓની, વૃક્ષોની, આપણી ધાર્મિકતા સાથે બધું સંકળાયેલું છે. તો આ રીતે આજે જે વિવિધતા છે એનું સંરક્ષણ થાય છે. આગળનું MCQ, ભવિષ્યમાં ઉપયોગ માટે પરાગરજ નિધિ, DNA સંચય રચવા અને પ્રજનન કોષો સહિત જાળવણી કરવાનો અભિગમ કોની અંદર આવશે? સ્વસ્થાન સંરક્ષણ, નવસ્થાન સંરક્ષણ, સુરક્ષિત સંરક્ષણ કે આરક્ષિત સંરક્ષણ? તો આ બધું કોની અંદર આવવાનું છે? નવસ્થાન સંરક્ષણની અંદર. એક્સ સિટુ કન્ઝર્વેશન અથવા તો આપણે એને કહીશું ઓફ સાઇટ કન્ઝર્વેશન. અને આ પરાગ રજ નિધિને એના માટે આપણે પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. -196 તાપમાન, જેને આપણે કહીએ છીએ ક્રાયો પ્રિઝર્વેશન. શું કહીએ છીએ? ક્રાયો પ્રિઝર્વેશન. એટલે કે પ્રાણી ઉદ્યાન છે, વનસ્પતિ ઉદ્યાન છે, સફારી પાર્ક છે, પોલન બેંક છે, બીજ નિધિ છે, સીડ બેંક, આ બધું કોની અંદર આવવાનું છે? નવસ્થાન સંરક્ષણની અંદર આવશે. આગળ આગળનો MCQ, જાતિ કે જે ચોક્કસ વિસ્તારોમાં જોવા મળે, બીજે ક્યાંય જોવા મળતી નથી, તો તેને આપણે શું કહેવામાં આવે છે? એને કહીશું આપણે એન્ડેમિઝમ. ઇંગ્લિશનો શબ્દ પણ યાદ રાખવાનો છે તમારે. અને એને કહીએ છીએ આપણે સ્થાનિક જાતિ. શું કહીએ છીએ? સ્થાનિક જાતિ. પહેલો જે વિકલ્પ છે એ થશે સ્થાનિક જાતિ. એન્ડેમિઝમ. આ પણ MCQ ની અંદર પૂછાઈ ચૂકેલું છે નીટની પરીક્ષાની અંદર. તો પ્રકરણ આપણે 16ના MCQ જોઈ ગયા છીએ, પ્રકરણ 15ના MCQ જોયા. એ જ રીતે આગળ આપણે પ્રકરણ 14 અને 13ના MCQ પણ આપણે જોઈશું. સાથે સાથે આપણી જે એપ્લિકેશન છે DNA ડેઇલી નીટ એનાલિસિસ, એના ઉપર જુદા જુદા આપણે કોર્સ શરૂ છે, ટેસ્ટ સિરીઝ શરૂ છે નીટ 2022 માટે, કે જેની અંદર બધા જ વિષયની ટેસ્ટ સિરીઝ આવી જશે. બાયોલોજીના તમે જોઈ શકો છો 38 ટેસ્ટ આવશે પ્રકરણ પ્રમાણે, એકમ પ્રમાણે 10 ટેસ્ટ, બાયોલોજી ફૂલ સિલેબસ, બાયોલોજી NCERT એક્ઝામ્પલર. એ જ રીતે ફિઝિક્સના ટેસ્ટ આવી જશે એક્ઝામ્પલરના, કેમેસ્ટ્રી એક્ઝામ્પલરના, ફિઝિક્સના પ્રકરણ પ્રમાણે 29 ટેસ્ટ, કેમેસ્ટ્રીના ટેસ્ટ, સાથે જ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર સોલ્યુશન સાથે આવશે. સાથે જ ફૂલ સિલેબસના ટેસ્ટ આવશે PCBના. બાયોલોજીના કોઈ પણ ડાઉટ હશે તો એ પણ તમે પૂછી શકો છો. અને આમ કુલ 160 થી પણ વધારે ટેસ્ટ આવશે. હવે જે 160 થી વધારે અહીંયા ઓનલાઈન ટેસ્ટ, જેનો તમે ઓફલાઈન તરીકે પણ ઉપયોગ કરી શકો છો. ઓફલાઈન તરીકે પણ આ ટેસ્ટની તમે પ્રેક્ટિસ કરી શકો છો. કોર્સની પ્રાઇસ છે અહીંયા 599. અત્યારે કૂપન કોડ છે DNA 33, કે જેનાથી આ કિંમત જે છે તમારી થઈ જશે 411. ટેસ્ટની વિશેષતાઓ અહીંયા તમને બતાવેલી છે. તો આ PCB નીટ 2022ના વિદ્યાર્થીઓ માટે છે. એ જ રીતે નીટ 2023ના વિદ્યાર્થીઓ માટે પણ આ જ રીતે કોર્સ છે, જેની સમય મર્યાદા નીટ 2023 સુધી રહેશે. નીટ 2022ના વિદ્યાર્થીઓ છે તો એની સમય મર્યાદા નીટ 2022ની પરીક્ષા સુધી રહેશે. તો તમારે અહીંયા 16,000 થી પણ વધારે કોન્સેપ્ચ્યુઅલ MCQ ની પ્રેક્ટિસ થાય. અને ટેસ્ટ મૂકેલા હોય તો દરેક વિદ્યાર્થી પોતાની અનુકૂળતાના સમયે પ્રકરણનું પુનરાવર્તન કરીને ટેસ્ટ આપી શકે છે. કોઈ આનું ટાઈમ ટેબલ નથી કે આ દિવસે તમારે ટેસ્ટ આપવું પડે. એ જ રીતે આપણો આ કોર્સ, લાઈવ કોર્સ, આર્કિયા લાઈવ કોર્સ બાયોલોજી ગુજરાતી માધ્યમમાં અત્યારે હાલમાં શરૂ છે, કે જે કોર્સની અંદર આપણે રેગ્યુલર નિયમિત
અઠવાડિયાના 7 દિવસ સાંજે 8 થી 9 લાઈવ લેક્ચર હોય છે. તો રેગ્યુલર ઇન્ટરેક્ટિવ લાઈવ લેક્ચર આવે છે. સાથે તમારા કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ સોલ્યુશન થાય છે. ઓનલાઈન ટેસ્ટ અને 360 ડિગ્રી એનાલિસિસ. એટલે કે અહીંયા જેટલા પણ એમસીક્યુ પૂછાય છે એનસીઆરટી બુકમાંથી પૂછાય છે. તો કોર્સની અંદર આપણે એનસીઆરટી બુકને લાઈન ટુ લાઈન આપણે સમજીએ છીએ. સાથે સાથે જ એમસીક્યુની પ્રેક્ટિસ થાય, પીવાયક્યુ આવી જાય, પ્રીવિયસ યર ક્વેશ્ચન, કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન, ફ્યુચર ક્વેશ્ચન, એવા ઘણા બધા ટોપિક છે એ પણ આવી જાય કે જેમાંથી એમસીક્યુ પૂછાયા નથી, કઈ રીતે એમસીક્યુ પૂછાઈ શકે છે, બધી બાબતો. સાથે જ નીટની પરીક્ષા પહેલા ક્રેશ કોર્સ આવી જશે બાયોલોજીનો, કે જેની અંદર ફરીથી લાઈવ રેગ્યુલર કોર્સમાં તો રિવિઝન થાય જ છે, લેક્ચર ચાલે જ છે, પણ નીટની પરીક્ષા પહેલા પણ સંપૂર્ણ 11 અને 12 નું ફરીથી ક્રેશ કોર્સ, જેની અંદર પુનરાવર્તન આપણે કરીશું. સાથે જ 10,000 થી પણ વધારે એમસીક્યુની પ્રેક્ટિસ થશે. અને કોર્સની જે કિંમત છે માત્ર છે 2100 રૂપિયા. અને 2100 રૂપિયાની અંદર પણ અત્યારે આ હોલી ઓફરમાં ડીએનએ 33 તમે કૂપન કોડ કરશો તો આ તમને 1443 કિંમતની અંદર કોર્સ જોડાઈ શકો છો કોર્સમાં તમે. અને આ કોર્સની અંદર 1443 માં ટેસ્ટ સિરીઝ તો આવવાની જ છે, પીસીબીની ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની ટેસ્ટ સિરીઝ આવી જશે. અને સાથે જ ક્રેશ કોર્સ આવી જશે. સાથે જ રેગ્યુલર જે લાઈવ કોર્સ છે એ પણ આની અંદર આવી જવાનો છે. અને તમારા બાયોલોજીના જે ડાઉટ સોલ્યુશન છે એ પણ આની અંદર આવી જશે. અને સાથે સાથે જ આટલી જ પ્રાઇઝની અંદર બીજા જો કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે તો એમને પણ આ પ્રાઇઝની અંદર પણ તમને વિશેષ લાભ મળશે. બરાબર, તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે. સાથે તમે આપણી જે એપ્લિકેશન છે ડીએનએ ડેઈલી નીટ એનાલિસિસ એ પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરો. એ જ રીતે બીજો જે કોર્સ છે કે જે નીટ 2022 માત્ર બાયોલોજીની ટેસ્ટ સિરીઝ ને એનું ડાઉટ સોલ્યુશન, તો એની અંદર પણ આપણે 70 થી વધારે બાયોલોજીના ઓનલાઈન ટેસ્ટ આવશે. આ ટેસ્ટ સિરીઝમાં માત્ર બાયોલોજીના ટેસ્ટ છે. અને કોર્સની જે પ્રાઇસ છે 306 અને હાલમાં તમારે 206 કિંમતની અંદર આ કોર્સ તમે 206 ની અંદર જોડાઈ શકો છો. તો એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરો. સાથે ઘણા ફ્રી ટેસ્ટ પણ છે એ પણ તમે આપી શકો છો, એટલે તમને ખ્યાલ આવશે. સાથે તમારા કોઈ પણ ડાઉટ છે તો ડાઉટ તમારા સોલ્વ થઈ જશે બાયોલોજીને લગતા. અને આ એમસીક્યુની પ્રેક્ટિસ કરો તમે. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, એપ્લિકેશનને ડાઉનલોડ કરો. થેન્ક યુ.